અભિમાન આવે કાં સારું કરીએ તો, અને કાં તો આસક્તિ થઈ જાય, કંઈ જડ હોય તો આસક્તિ થઈ જાય. અભિમાન નો કરવા જેવું કંઈ હોય નહીં, અભિમાન તો કોઈ ક્યાંય હાલે એવું ન હોય આપણું, તો એ આસક્તિ આવી જાય. એટલે એનાથી નોખું પડવું એ જ્ઞાન યોગ કહેવાય. જ્ઞાન યોગનો સપોર્ટ સેવા યોગમાં હોતી જરૂર પડે. એટલા માટે તો બધાએ કીધું કે ગુણાતીતાનંદ સ્વામી કીધું કે ક્રિયારૂપ ન થવું. ક્રિયારૂપ ન થવાનો અર્થ એ કે એનાથી આપણે નોખું કરીએ. એ ક્રિયા છે અને એ તો સાધન છે, આપણે એનાથી નોખા છીએ. એવું મનમાં રાત દી મનન કરવાનું, અને રાત દી ક્રિયા હોતી કરવાની. શ્રી કૃષ્ણ ભગવાને 2 આજ્ઞા આપી ને, હું મામ સ્મર અને યુદ્ધસ્ચ યુદ્ધસ્વ. તું યુદ્ધ કરી રાખીને મારું સ્મરણ કરી, 2 વાના કામ કરવાના છે. એટલે આપણે 2 વાના કરવાના કે આનાથી નોખું પડતું જવાનું, ભગવાનને સંભાળવાના અને ક્રિયા હોતે કરવાની. તો એને જ્ઞાન યોગમાં એ બરાબર એને નિષ્કામ કર્મયોગ કે નિષ્કામ સેવા યોગ થાય. જ્ઞાન યોગ વિના નિષ્કામ સેવા યોગ થતો નથી. એકલો કોક નિષ્કામ જ્ઞાન યોગ, એકલો કોક જ્ઞાન યોગ કરે એમાં હોતે નિષ્કામ ભાવની જરૂર પડે. એકલો જ્ઞાન યોગ કરે તો જ્ઞાન યોગમાં સકામતા હું અક્ષર છું, હું બ્રહ્મ છું એવું મનન કરે, એમાં સકામ ભાવ શું આવે? બ્રહ્મરૂપ થાય તો હું સેવક છું એવું માનવાનું. હું સ્વતંત્ર છું એ એમાં સકામ ભાવ છે. મારે કોની હાડી બારે આપણે હોય તો એમ કહી, અને હું સ્વતંત્ર, પોતાને સ્વતંત્ર માને છે, અને એક તો માયામાં લિપ્ત છે. એ બેમાં કોને બંધન વધારે? એવું શું કરવા? અને બંધન છૂટવાનો ચાન્સ નથી. બ્રહ્મરૂપ તો થઈ ગયો, સાધન તો બધા એને જઈને કરવા નથી કરી લીધા. એને સ્વતંત્ર માનવું તો કોનાથી સ્વતંત્ર માને? ભગવાનથી. હું સ્વતંત્ર છું, હું ચાહે તે કરી શકું છું, આપણે ક્યાં વાંધો છે? આપણે કોણ પૂછનારું છે? એવું માનવું એ માયાના બંધન કરતા અને આત્માનું બંધન કહેવાય. એની માન્યતાનું બંધન, એની માઇન્ડસેટનું બંધન. આપણે સ્વતંત્ર છીએ તો એને રામાનુજાચાર્યજીએ એને મોટું બંધન કીધું. ઓલો માયામાં બંધન હોય તો એને તો બધા હે દ્રષ્ટિથી જોવે કે હો ભગવાને જેને એમ કીધું એમ કે આ બધું તું માંદણામાં ખૂટ્યો છે, બુદ્ધિ રીતે વ્યતિ તરિષ્યતિ, તું માંદણામાં પીડ્યો છો. આવું બધી માન્યતા છે એ તારું માંદણો છે. કે ભીષ્મ પિતાનું કેમ મારું, આને કેમ મારું નહીં, એ તારું માંદણું છે. ક્લૈબ્યમ માસ્મ ગમઃ પાર્થ નૈતત્વયુપપદ્યતે. પછી શું છે? કશ્મલમિદમ વિષમે સમુપસ્થિતમ. કથમ વિષમે સમુપસ્થિતમ. કશ્મલમિદમ એને માંદણું કીધું છે કે કુતસ્થા કશ્મલમિદમ વિષમે સમુપસ્થિતમ. ક્યાંય વરસાદ નથી ને માંદણું કે જ થઈ ગયું. તું આ માંદણામાં ખૂતી ગયો છો, એવું એને માંદણું કીધું. એ માયાનું જે બંધન છે એ માંદણું છે. ઓલું બધું ચોખ્ખું બહુ અને મજા આવે એવું, પણ એ છૂટે નહીં કોઈ દિવસ. આ માયાના ઓલો સંગ છોડીને જાય તો પણ એને એમ થાય કે હું સ્વતંત્ર છું અને મને કોણ કહેનારું, મારે કોઈને પૂછવાની જરૂર નથી, મારે કોઈને રિપોર્ટિંગ કરવાની જરૂર નથી. રિપોર્ટિંગ કરવું હોય તો મને કરે બધાય. એને સ્વતંત્ર મિજાજ કહેવાય. સ્વતંત્ર મિજાજ કહેવાય એને. એટલે એ સ્વતંત્ર મિજાજ અત્યારે સાધન દશામાં હોય એવો ને એવો ઠેઠ લગી રહે. સાધન દશામાં આપણે જેવું ભજન કરીએ છીએ એટલે સાધન દશામાં એવું માનીએ તો એવું ઠેઠ લગી રહે. શ્રી ભાષ્યમાં આવે છે. શું આવે છે કયો? અત્યારે જેવી ભાવના હોય એવી
પછી પણ મુક્તિ પછી જેવું આપણે ચાહીએ છીએ એવી ભાવના અટાણે કરવાની, એવું આવે છે. મુક્તિ પછી આપણે ઉપાસના કેવી રીતે કરવાની છે? તો પોતાના જીવમાં ભગવાનને ધારીને ઉપાસના કરવાની છે. તો અત્યારથી એવું કરવાનું, શરૂઆત કરવાનું. એટલે ગુણાતીતાનંદ સ્વામી કીધું પોતાને અક્ષર માનવાનું, અને જેમ આ શરીર છે એ મારું, હું એનાથી નોખો આત્મા છું ને એ મારું શરીર છે, એવી રીતે પોતાના જીવને ભગવાનનું શરીર માનવાનું. પોતાના જીવમાં ભગવાન રહ્યા છે એવું માનીને ઉપાસના કરવાની. કારણ કે ન્યા જઈને પછી એવું કરવાનું છે. ન્યા જઈને મુક્તિ દશામાં એવું કરવાનું છે. એટલે જો એને મહારાજ એવું કીધું કે એને સાધન કાળમાં અશ્વત્થામાને કુસંગ કર્યો તો બ્રહ્મરૂપ થઈને હોતી કુસંગ કરવાનું ચાલુ રહે, બ્રહ્મરૂપ થઈ ગયો. એમ સાધન કાળમાં જો સ્વતંત્ર મિજાજમાં આપણે સાધન કર્યા હોય તો ત્યાં જાય તો નહીં, પણ જાય તો એને સ્વતંત્ર મિજાજ રહે કે મહારાજ મને તમે નોખો આપો, મારે હૈયારું બધાને હારે નથી જોતું એમ. હાટે ભલે ને એકાદો ખૂણામાં આપી દો, એમ બીડર જેવું હોય તો કાંઈ વાંધો નહીં, કે લારા જેવું હોય તો કાંઈ વાંધો નહીં, પણ મને નોખું સ્વતંત્ર મિજાજ, એને સ્વતંત્ર મિજાજ કહેવાય. અને એ જ એવો બંધનકારી છે, એવું માયાનું બંધન નથી. મને કોણ પૂછનાર, મને બધાય પૂછો, તો આમ તો પૂછવાની ઈચ્છા, ઓલો મને પૂછે એવી તો ઈચ્છા હોય તો પછી આ કેમ એમ કહેતા છે કે મને કોણ પૂછનાર? તમે શું કરો છો? મને કોણ પૂછનાર, તમે શું કરો છો? મને બધાય રિપોર્ટ આપે, રિપોર્ટિંગ કરે. એવો જે મિજાજ છે આપણો, એ સ્વતંત્ર મિજાજ કહેવાય. અને એ જ એવો બંધનકારી થાય છે અને ભગવાનના રાજીપામાં બેરિયર રૂપ થાય છે. એવી પછી માયા બેરિયર નથી, એવું કે